આજે વન નેશન વન ઇલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે। મળતી માહિતી પ્રમાણે હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે। આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। ત્યારે હવે વન નેશન વન ઇલેક્શન માટે સૌથી પહેલા જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે। ત્યારબાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે। આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન વન ઇલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો। વન નેશન વન ઇલેક્શન પર આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે જેવી રીતે ઓડિશામાં એકસાથે ચૂંટણી યોજાય તેમ વન નેશન વન ઇલેક્શન આવવું જોઈએ। વડાપ્રધાન મોદી એક રાષ્ટ્ર એક ચૂંટણી ઈચ્છે છે અને અમે તેને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ। મહત્વનું છે કે હાલમાં દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી યોજાય છે। વન નેશન વન ઇલેક્શન બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી યોજવામાં આવશે। વન નેશન વન ઇલેક્શનને લઈને મોટી અપડેટ સામે આવી છે। મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે અને આગામી સપ્તાહ દરમિયાન શિયાળુ સત્રમાં આ બિલને રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે। મોદી કેબિનેટમાં આ મહત્વપૂર્ણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે વન નેશન વન ઇલેક્શનને લઈને। જ્યારે આગામી સપ્તાહમાં આ મામલે વિધેયક રજૂ થાય તેવી શક્યતાઓ છે। આવતા સપ્તાહમાં શિયાળુ સત્ર મળનાર છે। રામનાથ કોવિંદની સમિતિએ પણ રિપોર્ટ સોંપ્યો હતો કે આ મામલે ક્યાંક વિપક્ષને પણ ચિંતા સતાવી રહી છે, પરંતુ કેબિનેટમાં હાલ આજે અપડેટ સામે આવ્યું છે। આ મોટો નિર્ણય કહી શકાય। આગામી સપ્તાહમાં સંસદમાં વિધેયક રજૂ થાય તેવી શક્યતાઓ છે। અદાણી મુદ્દે સંસદ ભવનની અંદર વિપક્ષનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। વિરોધ પક્ષોના નેતાઓ પ્લેકાર્ડ સાથે વિરોધ કરી રહ્યા હતા, જેમાં લખેલું હતું કે અમે દેશને વેચવા નહીં દઈએ। આ સાથે તેમણે અદાણી કેસ પર સંયુક્ત સંસદીય સમિતિની માંગને પુનરાવર્તિત કરવા માટે સૂત્રોચ્ચાર પણ કર્યા। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ, ડીએમકે અને ડાબેરી પક્ષોના સાંસદો બંધારણ ગૃહની સામે મકરદ્વાર પાસે મોદી અને અદાણી વચ્ચેની સાંઠગાંઠનો વિરોધ કરવા પ્લેકાર્ડ સાથે એક થયા। ઉલ્લેખનીય છે કે ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી સહિત 7 લોકો પર યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આંધ્રપ્રદેશ અને ઓડિશાના સરકારી અધિકારીઓને મોંઘી સૌર ઉર્જા ખરીદવા માટે લાંચ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના પરિણામે અદાણી ગ્રુપને આગામી 20 વર્ષમાં $2 અબજથી વધુનો નફો થઈ શક્યો હોત, જેને લઈને વિપક્ષ દ્વારા આ મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંસદમાં આજે પણ જોરદાર હંગામો થયો હતો। રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું કે વિપક્ષને સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ નથી। સરકારે કોંગ્રેસ પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો। જેપી નડ્ડાએ રાજ્યસભામાં કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પર અપમાનજનક ટિપ્પણી કરી છે। ગૃહના અધ્યક્ષને અધ્યક્ષ કહેવામાં આવે છે। इस बात का गवाह है। मैं यहां ये बताना चाहता हूं कि कांग्रेस पार्टी को संवैधानिक व्यवस्थाओं में न कोई रुचि है, न ही इंटरेस्ट है और न ही संवैधानिक दृष्टि से हमारे संसदीय प्रणालियों के प्रति, पार्लियामेंट्री प्रैक्टिसेस के प्रति न ही कोई रिस्पेक्ट है, न ही कोई आदर है। और जो इन्होंने कल प्रेस कॉन्फ्रेंस किया वो इस बात को भी बताता है कि मूल मुद्दे से देश को भटकाने का प्रयास है, जो मैंने कल
कल भी कहा था, देश जानना चाहता है कि इस हाउस की वरिष्ठ नेता कांग्रेस पार्टी की, उनका क्या संबंध है, सोनिया जी का क्या संबंध है सोरोस से। What is the relationship between Sonia Gandhi ji and Soros? આમ આદમી પાર્ટીની સરકારે કેબિનેટ બેઠકમાં મહિલા સન્માન યોજનાના અમલીકરણને મંજૂરી આપી દીધી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે તેની જાહેરાત કરી છે. જાહેરાત કરતા તેમણે કહ્યું કે આજે હું દિલ્હીના લોકો માટે બે મોટી જાહેરાત કરવા આવ્યો છું. બંને જાહેરાત મહિલાઓ માટે છે. મેં દરેક મહિલાને 1000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આજે સવારે અતિશીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. હવે આ યોજના દિલ્હીમાં લાગુ કરવામાં આવી છે. 10 થી 15 દિવસમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. તેથી અત્યારે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાનું શક્ય નથી. જ્યારે કેટલીક મહિલાઓએ કહ્યું કે મોંઘવારીને કારણે 1000 રૂપિયા પૂરતા નથી. જેથી આવતીકાલથી દર મહિને ₹2100ની નોંધણી શરૂ થશે. ઉલ્લેખનીય છે, મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં મહિલા યોજનાના ફાયદા દેખાતા હતા. આ વચ્ચે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્ય સરકારે મહિલાઓને મોટી ભેટ આપી છે. આ અંતર્ગત તેમને 1000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે. તેનું રજીસ્ટ્રેશન પણ 10 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. और मुझे बेहद खुशी है कि हम लोगों के मेहनत से, प्रयासों से आज ये योजना दिल्ली के अंदर लागू हो गई है. ये हम कोई एहसान नहीं कर रहे अपनी मां बहनों के ऊपर. महिलाएं अपना परिवार चलाती हैं, बच्चों को अच्छे संस्कार देती हैं, बच्चों को बड़ा बनाती हैं, बड़ा करती हैं पाल पोस के, और बच्चे ही देश का भविष्य हैं. महिलाओं के इस काम में अगर हम थोड़ी बहुत अपनी मदद कर सकें, उनका साथ दे सकें, तो हम अपने आप को सौभाग्यशाली समझते हैं. और अपने हिंदू धर्म में तो कहते हैं ना, यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता. મૂળ ઉત્તર પ્રદેશના અને બેંગલુરુમાં નોકરી કરતા 34 વર્ષના એઆઈ એન્જિનિયર અતુલ સુભાષે પત્નીના ત્રાસી આત્મહત્યા કરી લીધી હતી. જેણે 40 પાનાની સુસાઇડ નોટ અને એક લાંબો વિડીયો બનાવ્યો હતો, જેમાં તેણે તેની પત્ની અને સાસરિયા દ્વારા દહેજના ખોટા આરોપ લગાવ્યા હતા. ત્યારે લગ્ન સંસ્થામાં પત્ની દ્વારા થતી પતિની પજવણી બાબતે ચર્ચાએ જોર પકડ્યું છે અને મહિલાઓ દ્વારા કાયદાના દુરુપયોગ થવા બાબતે આક્રોશ ફેલાયો છે. આજે સંદર્ભે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ન્યાયાધીશ વિક્રમનાથ અને ન્યાયાધીશ પ્રસન્ના વિવરાલેની બેન્ચે છૂટાછેડાના કેસમાં ભરણ પોષણની રકમ નક્કી કરતા 8 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી છે. એક, બંને પક્ષની સામાજિક અને નાણાકીય સ્થિતિ, બંને પક્ષની લાયકાત અને રોજગાર, પત્ની અને બાળકોની વ્યાજબી જરૂરિયાતો. 4, કે જ્યાં અરજદારની આવક અને સંપત્તિનો સ્ત્રોત, પિયરમાં પત્નીનું જીવન ધોરણ, પરિવારની દેખરેખ માટે પત્નીએ નોકરી છોડી દીધી છે, કામ ન કરતી પત્ની માટે વ્યાજબી મુકદ્દમા ખર્ચ, અને 8મે, જ્યાં પતિની આર્થિક સ્થિતિ. જો કે આ મુદ્દા રજૂ કર્યા બાદ સુપ્રીમે કહ્યું કે આ નિયમાવલી નથી કે જેને કડકપણે અમલ કરાવવાની કોઈને ફરજ પાડી શકાય, પરંતુ આ માર્ગદર્શિકા છે. વધુમાં કહ્યું કે વ્યવહારિક ક્રૂરતા સામેના કાયદાઓનો મહિલાઓ દ્વારા વધુને વધુ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. કાનૂની જોગવાઈઓનો ઉપયોગ વ્યક્તિગત બદલો લેવા માટે ન થવો જોઈએ. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર જૂથના વડા શરદ પવારે આજે તેમનો 83મો જન્મદિવસ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને તલવાર વડે કેક કાપીને ઉજવ્યો હતો. મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર તેમની પત્ની અને પુત્રની સાથે કાકા શરદ પવારના ઘરે તેમના જન્મદિવસની શુભેચ્છા આપવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ અને અન્ય પાર્ટીના નેતાઓ તેમની સાથે હતા. ત્યારે અજીત પવારની હાજરીથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે એનસીપીના વડા અજીત પવારે કહ્યું કે હું તેમને તેમના જન્મદિવસ પર
શુભેચ્છા આપવા ગયો હતો ત્યાં કોઈ રાજકીય ચર્ચા થઈ નથી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક ટોચના નેતાઓએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં કહ્યું કે રાજ્યસભા સાંસદ અને વરિષ્ઠ નેતા શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા. હું તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું. આગામી વર્ષે 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થશે. ત્યારે 2025માં યોજાનારા મહાકુંભ પર ડિજિટલાઇઝેશનની અસર જોવા મળશે અને તેને કારણે મહાકુંભમાં ખોવાઈ ગયેલા લોકોને હવે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી શોધવામાં આવશે. મહાકુંભમાં ખોયા પાયા સેન્ટરમાં જોવા મળી રહી છે. મહાકુંભમાં બનેલા કેન્દ્ર પણ કોમ્પ્યુટરાઇઝ છે. લોકોના ફોટોગ્રાફ લેવા, તેમનો ડેટા એકત્ર કરવો અને પછી ડેટા અમલમાં મૂકવા વગેરેનો સમાવેશ થાય છે. એઆઈ ટેકનોલોજીની મદદથી શબ્દો અને ડિસ્ક્રિપ્શન દ્વારા જે પણ ડેટા આપશે તેના દ્વારા નવો ડેટા બનાવવામાં આવશે. જે રીતે પોલીસ વિભાગ પહેલા સ્કેચિંગ કરતું હતું તે જ રીતે હવે એઆઈનો ઉપયોગ કરીને સ્કેચિંગ દ્વારા લોકોને ટ્રેસ કરી શકાશે. આ સાથે હેલ્પલાઇન નંબર 1920 પણ જાહેર કરાયો છે. આ હેલ્પલાઇન નંબર મુખ્યત્વે ખોયા પાયા કેન્દ્રો માટે જ જારી કરાયો છે. મહાકુંભમાં કુલ 10 કોમ્પ્યુટરાઇઝ આ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે, જેમાં એક મુખ્ય કેન્દ્ર છે. અહીં કામગીરી અને કેન્દ્રીકરણ પણ થશે. આ સાથે MIS સર્વર રૂમ પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં તમામ ડેટા એકત્રિત કરવામાં આવ્યું છે. તેમજ જો કોઈ વ્યક્તિ ખોવાઈ જાય તો તેઓ 1920 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને માહિતી આપી શકશે. ગત રાત્રિએ લગભગ 11 વાગ્યાથી વિશ્વભરના લાખો યુઝરો માટે વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની સેવાઓ બંધ થઈ હતી. મેટાના સર્વરમાં ખામીને કારણે આ તમામ પ્લેટફોર્મ અચાનક બંધ થઈ ગયા હોવાની અટકળો ફેલાઈ હતી. વપરાશકર્તાઓને મેસેજ મોકલવામાં, પોસ્ટ કરવામાં, સ્ટોરી અપલોડ કરવામાં સમસ્યા થઈ હતી. આ સમસ્યા ડેસ્કટોપ અને મોબાઈલ બંને ડિવાઇસમાં જોવા મળી હતી. ઉલ્લેખનીય છે, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ તમામ પ્લેટફોર્મ મેટાની માલિકીના છે અને રાત્રે મેટા એપ્સમાં સમસ્યાઓની શરૂઆત થતાં યુઝરોએ ફરિયાદો કરવાની શરૂઆત કરી હતી. મળતી વિગતો પ્રમાણે લગભગ 3 કલાક બાદ આ એપ પરની સેવા સામાન્ય થઈ હતી. એક અહેવાલ મુજબ 1 લાખથી વધુ યુઝરોએ ફેસબુકના આઉટેજની ફરિયાદ કરી હતી. ઇન્સ્ટાગ્રામને લઈને લગભગ 70,000 ફરિયાદો થઈ હતી. વોટ્સઅપમાં પણ હજારો લોકોએ સમસ્યાની જાણ કરી હતી. ત્યારે મેટાએ એક્સ પર પોસ્ટ કરીને માફી માંગી હતી. મેટાએ જણાવ્યું હતું કે કંપની તેની સેવાઓના વૈશ્વિક આઉટેજથી વાકેફ છે અને વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે. જેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમની માફી. આગળ વાત કરીએ રાજકોટના ઉપલેટામાં ઉધેથાળ ગામ પાસે આવેલી ગાયત્રી આશ્રમમાં 15 ડિસેમ્બરના રોજ ગુરુદત્ત જયંતિના દિવસે ગુરુપૂજનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગમાં આશરે 1.5 લાખ જેટલા ભાવિક ભક્તો ઉપસ્થિત રહે તેવું અનુમાન છે. ઉપલેટાના 52 ગામ સહિત 115 ગામમાં ધુવાણા બંધ પ્રસાદનું પણ આયોજન કરાયું છે. અબોલજીવો માટે પણ ખાસ આયોજન કરાયું છે, જેમાં ઉપલેટાના 52 ગામમાં ગૌમાતા માટે નિરણ, ચકલા માટે ચણ, કૂતરા માટે લાડવા, માછલા માટે બુંદી, કીડી માટે કીડિયારોનું વિતરણ કરાયું છે. 15 તારીખે તેઓ મૂંગા બોલ પ્રાણીઓ માટે દરેક ગામમાં તેનો ઉપયોગ થશે. ગુરુદત્ત જયંતિ છે એને નિમિત્તે શિષ્યો ગુરુનું પૂજન કરે એટલે પૂજન પણ રાખવામાં આવેલું છે અને સાથે સાથે ભોજન પણ રાખવામાં આવેલું છે. તો આજે ઉપલેટા તાલુકો આખો તો ધુવાડા બંધ છે, પણ ઉપલેટા તાલુકા સિવાયના ગામ બધાય થઈને 115 ગામ ધુવાડા બંધ કરવામાં આવ્યા છે અને અટાણે તડામાર તૈયારી થઈ રહી છે.
મહેસાણાના ઊંઝા એપીએમસીની ચૂંટણીનો મામલો સામે આવ્યો છે ત્યારે આ ચૂંટણીને લઈને ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન સામે આવ્યું. કિરીટ પટેલે જણાવ્યું કે મેન્ડેટ ન મળ્યું એટલે નામ કપાયું ન કહેવાય. પાર્ટીએ અમારી સાથે નક્કી કરીને મેન્ડેટ આપ્યું છે. તેમને જેને મેન્ડેટ મળ્યા છે તેને જીતાડવા અમે પ્રયત્ન કરીશું. જ્યારે અરવિંદ પટેલે આક્ષેપ કર્યો કે ધારાસભ્યએ પણ મેન્ડેટ નહીં મળવા મુદ્દે તેમને વિશ્વાસમાં લીધા નથી, ત્યારે ધારાસભ્ય પોતે નિવેદન આપી રહ્યા છે કે મેન્ડેટ અંગે તેઓને જાણ હતી, છતાં પોતાના અંગત એવા અરવિંદ પટેલને તેઓએ આગોતરી જાણ કરી નહીં. નામ કપાયું ન કહેવાય, પણ પક્ષે જે મેન્ડેટ આપ્યો અને એ અમારી સાથે ચર્ચા કરીને નક્કી થયેલું હતું અને અમે જે મેન્ડેટ આવ્યો છે એ પ્રમાણે હવે મેન્ડેટના જે નામ છે એના ઉમેદવારોને જીતાડવા પ્રયત્ન કરવાના છીએ. સાહેબ, આપણી સાથે પૂર્વ વાઇસ ચેરમેન અરવિંદ પટેલ હતા, એમનું નામ પણ કપાયું છે, શું કહેશો? અને એ તો પક્ષને જે નિર્ણય કર્યો અને એ દરેકે પાર્ટીના નિર્ણયથી આઘાત જરૂર લાગ્યો છે અને હું પાર્ટીનો એક વફાદાર અને છેલ્લા 30 વર્ષથી સક્રિય કાર્યકર છું અને એ ન્યાયે મેં મારું પેમ્ફલેટ જાહેર સોશિયલ મીડિયા ઉપર રજૂ કરી અને પાર્ટીના જે ઉમેદવારો આજે જાહેર થયા છે એમને મારો ટેકો જાહેર કર્યો છે અને એમના સમર્થનમાં મેં મારી ઉમેદવારી પરત. વલસાડમાં ટીવી રિલે કેન્દ્રમાં આવેલા જયનગર સોસાયટીમાં શ્રમિક પરિવારને આરપીએફ જવાને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરપીએફમાં ફરજ બજાવતા ઉત્તમસિંહ નામના જવાને શ્રમિકને માર્યો હતો. શ્રમિક પરિવાર ગટર લાઈન નાખવાની કામગીરી કરી રહ્યો હતો. આ દરમિયાન બોલાચાલી થતા શ્રમિક પર જવાને હુમલો કર્યો હતો. જ્યારે પિતાને બચાવવા આવેલી દીકરી અને પત્નીને આરપીએફ જવાને માર મારતા દીકરીને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. ઘટનાની જાણ થતા વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મકાનની સામે અમે ખોદકામ કરતા હતા, ડ્રેનેજ લાઈન એટલે નગરપાલિકા. તો પછી પાણી એ ઢોળે ભાઈ, તો મેં કીધું પાણી વારંવાર કેમ ઢોળો છો? તો કે પાણી આખો દિવસ ઢોળું, તારે કામ કરવું હોય તો કર, નહીં તો જા ભાડો. મેં કીધું સાહેબ ગાળી મત દો. તો પછી બહાર નીકળ્યો અને મને 2 ઝાપટ મારી લીધી. તો પછી મારું બૈરું ને મારી છોકરી બાજુમાં હતી, એ આવ્યા તો મારી છોકરીને 2 લાત મારીને પાડી દીધી. મેં કીધું સાહેબ મારો નથી, તમે. મહેસાણામાં કાગળ ઉપર નસબંધી ઓપરેશનનો મામલો સામે આવ્યો હતો. મેઢા આરોગ્ય કેન્દ્રના સ્ટાફે કાગળ ઉપર ઓપરેશન કર્યું હતું, ત્યારે આ નસબંધી ઓપરેશન કાંડમાં 3 મેન હેલ્થ વર્કરોને સસ્પેન્ડ કરાયા હોવાનું સામે આવ્યું છે. નસબંધી કાંડના તમામ 28 ઓપરેશન કેસમાં વિડીયોગ્રાફી સાથે તપાસ પૂર્ણ થઈ છે, ત્યારે હજુ પણ નસબંધી કાંડમાં વધુ ભોપાળું બહાર આવી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ગોધરા કાંડનો આરોપી સેન્ટ્રલ જેલમાં જન્મટીપની સજા ભોગવતો હતો, જે પેરોલ જમ્પ કરી ફરાર થયો છે. આરોપી ઇરફાન ઘાંચી સુપ્રીમ કોર્ટના આદેશથી પેરોલ પર ઉતર્યો હતો. 26 સપ્ટેમ્બરથી 3 ડિસેમ્બર સુધીના પેરોલ મંજૂર થયા હતા. 3 ડિસેમ્બરે જેલ ખાતે હાજર ન થતા રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાસકાંઠાના લાખણી અને દિયોદર તાલુકાના ખેડૂતોએ જમીન સંપાદક અધિકારી અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. થરાદ અમદાવાદ નવીન એક્સપ્રેસ વે બનવા જઈ રહ્યો છે, તેમાં 12 થી વધુ ગામોની જમીન સંપાદિત થઈ રહી છે, જેને લઈને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. બજાર કિંમત અથવા તો 2024ના નવા જંત્રીના નિયમ મુજબ એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી. આ સાથે જો માંગ ન સ્વીકારાય તો કોર્ટના દરવાજા ન્યાય માટે ખખડાવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. સરકારને જગતના તાતની એવી રજૂઆત છે કે ભાઈ નવી જંત્રી ખેડૂતને દાખલ કરીને વળતર આલો. જગતનો તાતની કમર તૂટી જાય અને ખેડૂતને ખૂબ તકલીફ છે, એટલે સરકાર વિચારી નવી જંત્રી દાખલ કરે એવી અમારી સરકાર જોડે માગણી. અમારી માંગ જે હતી નવી જંત્રીની, અમે સાહેબને એક આવેદનપત્ર આપ્યું. સાહેબે અમને આશ્વાસન આપ્યું કે અમે આગળ સરકાર સુધી જાણ કરીશું અને
તમારે નવી જંત્રી પ્રમાણે અમે કલેક્ટરને આગળ સરકાર સુધી પહોંચાડશું. જો જ અમને નવી જંત્રી પ્રમાણે અમને એવોર્ડ નહીં થાય ત્યાં સુધી અમે અમારા ખેતરમાં અમે કોઈ પણ કામ નહીં થઈએ. જે લાખણી, દિયોદર તમામ ખેડૂતો અમે એક થઈ જે આંદોલન કરવું પડશે તે કરશું. ગાંધી ચિંધ્યા માર્ગે કરશું ને ઉગ્ર આંદોલન કરશું. અમે ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન સંપાદન થાય છે તે મુદ્દે નવી જંત્રીનો અમલ થાય અને એ મુજબ એવોર્ડ થાય એ માટે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર માટે આપવામાં આવ્યા હતા. જૂની જંત્રીના ભાવ એકદમ નીચા હતા અને નવી જંત્રી સરકારે હાલમાં જે 2024 અમલમાં કરી છે એ મુજબ બજાર કિંમત નક્કી થઈ અને એ મુજબના એવોર્ડ થાય એ માટે અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી રજૂઆત સરકાર સુધી મોકલાવે એવું પ્રાંત સાહેબે અમને આશ્વાસન પણ આપેલું છે. ભારતમાળા પ્રોજેક્ટ જે લાખણી અને દિયોદર તાલુકામાં થઈને નીકળે છે એના માટે અમે બધા ખેડૂતો જૂની જંત્રી પ્રમાણે અમને એવોર્ડ બનાવવાના હતા એટલે એને નવી જંત્રીના ભાવ પ્રમાણે અમને આપે તો અમને થોડા ઘણું પરવડે એમ છે. જૂની જંત્રી પ્રમાણે અમને પોહાય એવું નથી. એના માટે અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સાહેબશ્રીએ પણ સરકાર સુધી રજૂઆત કે અમે કરીશું એવી અમને આશ્વાસન આપ્યું છે. રાજ્યના હીરા ઉદ્યોગમાં થઈ રહેલી મંદીના પડઘા ગાંધીનગરમાં પડ્યા છે. 1000 હીરાના કારખાનાઓ દિવાળી બાદ શરૂ નથી થયા ત્યારે રત્ન કલાકાર યુનિયનના આગેવાનોની ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. બેરોજગાર રત્ન કલાકારો માટે પેકેજ જાહેર કરવા ઉદ્યોગ પ્રધાન પાસે માંગ કરી છે. સુરતનો હીરા બજાર ઉદ્યોગ મંદીમાં જતા હાલત કથળતા રત્ન કલાકારોના વિકાસ માટે વિશેષ વિભાગ શરૂ કરવાની માંગ કરી હતી. બનાસકાંઠામાં કેવાયસી બાદ હવે આધાર કાર્ડ માટે લોકો સરકારી કચેરીઓએ ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે. દૂર દૂરના ગામોમાંથી લોકો પોતાના આધાર કાર્ડ સહિતના સરકારી દસ્તાવેજો માટે જિલ્લાની કચેરીઓના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સરકારે તાજેતરમાં તમામ સરકારી યોજનાઓમાં લાગુ પડતા ડોક્યુમેન્ટ અપડેટ કેવાયસી અને લિંક ન થતા લોકો અટવાયા છે. તંત્ર દ્વારા કેન્દ્રો ઊભા ન કરાતા તંત્ર સામે લોકોમાં રોષ છે. સિનિયર સિટીઝન 2-2 કલાક ઊભા રહે છે ને કેટલી તકલીફ પડે છે ને આ તંત્ર કેટલું બેદરકાર છે કે સિનિયર સિટીઝનનો જરા ધ્યાન રાખતું નથી. બિચારા ઊભા નહીં રહી શકતા એવા સિટીઝન છે જો બિચારા નીચે બેસી જાય ને બેસી જાય ને 2-2 કલાક ઊભા રહે છે તો એ કામ થતું નહીં. અહીં હું અઠવાડિયેથી આવું છું. મારો આ રાશન કાર્ડ ચેન્જ કરાવવાનું છે, ખોવાઈ ગયું છે. સોમવારે આવજો, ગુરુવારે આવજો ને અહીં 2-2 કલાક અમે ખોટા થઈએ છીએ. જે પ્રકારની વ્યવસ્થા છે, ધારો કે જનસેવા કેન્દ્રની અંદર આજે લગભગ સવારથી માંડીને લાઈનો લાગે છે. આધાર કાર્ડમાં નામ સુધારો હોય, કમી કરવાનું હોય અથવા અટકમાં સુધારો હોય તો એને લઈને જે પ્રકારે વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝનો આવી રહ્યા છે અને જે પ્રમાણેની સંખ્યા આવે છે એ પ્રમાણેની વ્યવસ્થા પણ નથી. આધાર કાર્ડની કીટ વધારવી જોઈએ અને ખાસ કરીને સિનિયર સિટીઝનો જે ઊભા રહી શકતા નથી એવા લોકો પણ આજે પરેશાન થાય છે. ત્યારે હું ચોક્કસ વહીવટીતંત્રને અને કલેક્ટરશ્રીને પણ મેં પોતે પણ ફોન કર્યો ગઈકાલે કે ભાઈ પોસ્ટની અંદર 300 કરતાં પણ વધારે લોકો અહીંયા આવ્યા છે અને જ્યારે આધાર કાર્ડની કીટ નથી, જનસેવા કેન્દ્રમાં આ બધી સુવિધાઓ વધારવી જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં આધાર કેવાયસી હોય કે રેશન કાર્ડની કેવાયસી હોય તેને લઈ અને અરજદારો અત્યારે ધક્કા ખાઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુરનું જનસેવા કેન્દ્ર છે ને જનસેવા કેન્દ્રમાં લાંબી કતારો લાગી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અત્યારે લોકો વહેલી સવારથી જ અહીંયા આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે કે રેશન કાર્ડનું કેવાયસી કરાવવા માટે આવ્યા છે, પરંતુ અહીંયા કોઈ જ પ્રકારની વ્યવસ્થા જોવા મળતી નથી. સરકાર દ્વારા મોટા દાવાઓ તો કરવામાં આવે છે સુવિધાઓના નામે, પણ અહીંયા જનસેવા કેન્દ્રમાં અત્યારે સુવિધાના નામે મીંડું છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ એક સિનિયર સિટીઝન માજી છે જેમના પગની તકલીફ છે. વહેલી સવારથી અહીંયા આવીને બેઠા છે પરંતુ તેમનું કોઈ જ કામ થતું નથી. એટલે કે સરકારના જે દાવાઓ છે તે અત્યારે પોકળ સાબિત થતા હોય તેવું લાગી રહ્યું છે. સરકારે મોટા દાવાઓ કર્યા છે. હરરોજ સરકાર દ્વારા કહેવામાં આવે છે કે આધાર લિંક કરાવો, આધાર અપડેટ કરાવો, રાશન કાર્ડ અપડેટ કરાવો કે ખેડૂતોને ફાર્મરી કેવાયસી કરાવો, પરંતુ સરકાર દ્વારા કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી, જેને લઈ અને અત્યારે તો લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકો અત્યારે દસ્તાવેજો લઈ અને આધાર કેન્દ્ર ખાતે અથવા તો જનસેવા કેન્દ્ર ખાતે આવતા હોય છે, પરંતુ લોકોને કોઈ જ પ્રકારનું કામ થતું નથી અને વહેલી સવારથી જ તેઓ લાઇનમાં ઊભા રહેલા જોવા મળે છે. ત્યારે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અને મહત્વપૂર્ણ સમાચાર ઉપર વાત કરીએ વિસાવદરની પેટા ચૂંટણીનો મામલે. આ સમાચાર સામે આવી રહ્યા છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી મામલે
કોંગ્રેસે રજૂઆત કરી છે. પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી તેવી કોંગ્રેસની રજૂઆત. રાજ્યના ચૂંટણી અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા આ પત્ર લખવામાં આવ્યું છે. વિસાવદરના એમએલએ પક્ષ પલટો કરી ભાજપમાં જતા રહ્યા. 1 વર્ષથી વિસાવદરમાં એમએલએ ન હોવાથી વિસાવદરનો વિકાસ રૂંધાયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. નમસ્કાર મિત્રો, આજે અમે એક લેટર લખેલો ગુજરાતના મુખ્ય સચિવ શ્રી ચૂંટણી અધિકારીને, ચૂંટણી પંચને કે ભાઈ 87 વિસાવદર વિધાનસભાને ચૂંટણી તાત્કાલિક જાહેર કરવા અમારે આવનારી નગરપાલિકાની સાથે જ જાહેર કરો. કારણ કે કોઈ વાઘ ગુના વગેરેના તમે પરબારા તમારી પોતાની હારને બીકને કારણે તમે ચૂંટણી જાહેર નથી કરતા. કારણ કે સામાન્ય એવી પિટિશન દાખલ કરેલી હોય એ સોગંદનામું ખોટું છે, આવી એક પિટિશન ખાલી હાઈકોર્ટમાં, અને એ પછી એ તો કોર્ટ મેટર સામાન્ય જ વાત હતી, એમાં કોઈ બહુ છે નહીં કાંઈ. છતાં પણ ચૂંટણી પંચને આ બાનું ધરી અને ભાજપ સરકારનું કહીયા કરું થઈ અને